મિત્રો સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે બધા લોકો આખા ગુજરાતમાં ચૂંટણીના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે અને ગણતરીના દિવસે 4 જૂને આપણને રિઝલ્ટ પણ મળવાનું છે। પરંતુ મિત્રો આજે ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર બહાર કરવામાં આવ્યો છે, જારી કરી દેવામાં આવ્યો છે। એ પરિપત્રમાં એવું લખવામાં આવ્યું છે કે 4 જૂને કોઈ પણ પક્ષ કે ગમે તે કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે બીજેપી હોય એ રેલી નહીં કરી શકે, ડીજે નહીં વગાડી શકે, બેન્ડ નહીં વગાડી શકે એવું લખવામાં આવ્યું છે। કેમ આવું લખવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા એ આપણે વિડીયોની અંદર જાણવાના છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલની અંદર 50,000 લોકો જોડાયેલા છે। મારા પર વિશ્વાસ કર્યો છે કે 50,000 લોકો જોડાયેલા છે, ખૂબ ખૂબ આભાર। તો મિત્રો વાત કરવામાં આવે તો 4 જૂને આપણી લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું છે। તો ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર બહાર કરવામાં આવ્યો છે કે ભાઈ 4 જૂને કોઈ પણ પ્રકારની રેલી નહીં થાય, ડીજે પણ નહીં વાગે અને બેન્ડ પણ નહીં વાગે, કેમ કે ગુજરાતમાં બધા લોકો રાહ જોઈ રહ્યા છે। એનું કારણ એક જ છે કે અગ્નિકાંડમાં યાની કે રાજકોટમાં બનેલી ઘટના 40 લોકોના, નિર્દોષ લોકોના મોત થયા છે। એના કારણે ગુજરાત સરકાર દ્વારા એ રેલીનું પ્રતિબંધ કરવામાં આવ્યું છે, ડીજે અને બેન્ડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મિત્રો ખરેખર ગુજરાત સરકાર દ્વારા સારું કામ કરવામાં આવ્યું છે। આ પ્રતિબંધ મૂકીને એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે 4 જૂને કોઈ પણ પ્રકારની રેલી કાઢવાની નથી એવું લખવામાં આવ્યું છે। પરંતુ મિત્રો આ જે પાલન છે એ થશે કે નહીં થશે એ પણ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે 4 જૂને ભારી સંખ્યા સાથે લોકો તૈયારી સાથે કરી રહ્યા છે। પરંતુ 4 જૂને જે પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે અગ્નિકાંડમાં જે 40 લોકોના મોત થયા છે એને ધ્યાનમાં લઈને કોઈ પણ પ્રકારની રેલી નહીં કરવામાં આવે એવું ગુજરાત સરકાર દ્વારા પરિપત્રમાં લખવામાં આવ્યું છે। મિત્રો આ દુઃખદ ઘટના છે કે 40 લોકો, નિર્દોષ લોકોના મોત થયા છે। તો આ હતા આજના સમાચાર। આપણે મળીશું સરસ મજાના સમાચાર સાથે। મેં તમારો